મહાત્મા ગાંધી કી અમારી અગર બધી આ જગ્યા મોટી એટલે અમને જરા આપણે આ વખતે ખાવાના ઓર્ગેનિક ખાવાના ઓર્ગેનિક આખો આયોજન નરેન્દ્રભાઈ 40 ટોળીમાં આપ્યા છે કે ઘરે ઓર્ગેનિક એની જરૂર છે પોલીસ અહીં આવું બહુ આવ્યો અમારી સળે આતમના જીવો માટે ફારૂકભાઈ મળ્યા છે આપણે બીએને કદાચ હા એમાં વીરસી ગામમાં
આવજો આગળ ભાઈ. બેગ લઈને ઘૂસી અબ્દુલભાઈ જો આવા આજુબાજુ हार्दिक स्वागत है। सर्वे अत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः। मित्रों, गांधी मेळा જેવા કાર્યક્રમો જીવન રસાયણ છે। ગાંધી મેળા જેવા કાર્યક્રમો જીવન રસાયણ છે। માનવ મનને માંઝે છે, હર્ષોલ્લાસના સાથિયા પૂરે છે। ગાંધી મેળા જેવા કાર્યક્રમો જીવન રસાયણ છે, માનવ મનને માંઝે છે અને હર્ષોલ્લાસના સાથિયા પૂરે છે। આશાના દીવડાની વાટને સંગોરે છે, આશાના દીવડાની વાટને સંકોરે છે અને અનેક મુશ્કેલીઓમાંથી માર્ગ બતાવે છે। એવા આ ગાંધી મેળા જેવા કાર્યક્રમની અંદર આપણે સૌ ઉપસ્થિત છીએ। એમ જોઈએ તો આપણા માટે આજનો દિવસ એ ગાંધી ઉત્સવનો દિવસ છે, પરિવર્તનનો દિવસ છે, આનંદનો ઉત્સવ છે। મહાત્મા ગાંધીની વિદાયને આજે 77 વર્ષ થયા। 30મી જાન્યુઆરી 1948 નો દિવસ
સમગ્ર ભારત વર્ષ અને વિશ્વ અસહ્ય વેદનાની ગર્તામાં ડૂબી ગયો. ચીર પ્રકાશના અચાનક અસ્ત થવાથી જાણે આખો દેશ નિબિડ અંધકારમાં વિલીન થઈ ગયો. કામે વાલ્મીકી નદીના પટમાં એક સર્વોદય સંમેલન ભર્યું, જેનું નામ જુગતરામ કાકાએ ગાંધી મેળો એવું રાખ્યું. ત્યારથી અવિરત આ ગાંધી મેળો જુદા જુદા વિસ્તારોમાં ગાંધી વિદ્યાપીઠ દ્વારા ઉજવાઈ રહ્યો છે. 76 ગાંધી મેળા ઉજવાઈ ગયા છે અને ઝવેરભાઈના અધ્યક્ષ સ્થાને ઉજવી રહ્યા છીએ. ત્યારે મહેમાનો અને આપ સૌનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. ગાતી શાળા તરીકે ઓળખાતી એવી શાળાના આચાર્ય રહી ચૂકેલા ભૂતપૂર્વ આચાર્ય અને સંગીતથી જે યુવાન છે, ભલે રિટાયર થયા હોય પણ સંગીતથી જે યુવાન છે એવા સંગીતના સુરીલા એવા ઉષાબેન મઢીકર, આપણા ગાંધી મેળાના સૈનિક એવા ઉષાબેન મઢીકર આપણી સમક્ષ એક સરસ મજાનું ગીત રજૂ કરશે. ઉષાબેન મઢીકર.
એ કોણ હતું જે આવી ભારતમાંની ઓખ દીપાવી ધન્ય કરીને આ ધરતીને શોભાવી? એવું કોણ હતું? એ હતા ગાંધી, જેને આપણે વર્ષો સુધી યાદ કરતા રહીશું. એ ક્યારેય ભૂલાશે નહીં. ગઈકાલે પણ હતા, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે. ગાંધીજી કી કાર્યક્રમના અધ્યક્ષ ભાઈ મારુભાઈ, આપણા ગાંધી મેળાના પ્રમુખ ભાઈ ભીખુભાઈ, આપણા ઉદ્ઘાટક ભાઈ માનસિંહભાઈ, મરફી નાનીભાઈ, કિરીટભાઈ, ડોક્ટર દિનેશભાઈ, નરેશભાઈ, મંચસ્થ મહાનુભાવો, બહેનો, ભાઈઓ, બાળકો અને જલગામથી સાયકલ યાત્રા કરીને છેલ્લા 10-12 દિવસથી આવ્યા છે અને આપણી વચ્ચે આપણે બેઠા છે સામે એ ભાઈઓ એ બહેનો. આ ગાંધી મેળા નિમિત્તે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગાંધી મેળાનો ઇતિહાસ તો અંજના મેળે કહી દીધો તમને. તો 77 વર્ષથી અમે આ ગાંધી મેળાનું કામ કર્યું છે. અમારી હેસિયત પ્રમાણે, અમારી શક્તિ પ્રમાણે, અમારી નિષ્ઠા પ્રમાણે અમે આ બધા કામો કરતા રહીએ છીએ. રમણભાઈ આવો જરા. रमणभाई, अरे राजा आप क्यों उधर बैठ गए? राजा लोग हमेशा प्रजा के बीच में बैठते हैं, लेकिन आप आइए. मित्रों, 30 જાન્યુઆરી 1948 ભારત દેશ માટે કાળો દિવસ. મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી અને હત્યા પછી એમના વિશે જુદી જુદી ખોટી વાતો સમાજમાં ફેલાવવામાં આવતી હતી. આજે પણ કેટલીક અંશે એ ચાલે છે. તો ગાંધી શું હતા એની વાત નવી પેઢીને જાણવાની મળે એટલા માટે આ મારુભાઈ આપણા લોકો 12મું 13મું કરે છે, તેમાં આ 12માની વિધિ આજે છે. આપણે તો નિમિત્ત જોઈએ આ વાત કરવા માટે. તો એ રીતે ગાંધી વિદ્યાપીઠને જુવતરામ કાકા કે નેક્સ્ટ મહાત્મા ગાંધી એમણે આ કામ ગાંધી વિદ્યાપીઠને સોંપેલું. અને મને ખુશી છે કે ગાંધી વિદ્યાપીઠ 70 વર્ષ સુધી આ કાર્યક્રમો કર્યા છે અને આ વર્ષનો કાર્યક્રમ તો બહુ ઐતિહાસિક છે. માલીબા કેમ્પસ, ઉકા તરસાડિયા યુનિવર્સિટી, ભીખુભાઈ, કિરીટભાઈ, દિનેશભાઈ અને એમની ટીમ, એક પાર્થ નામના ભાઈ પણ છે, એમની ટીમ આ કામમાં અમને બહુ મદદ કરી. પણ મેં મારા મિત્રોને કહ્યું છે કે આને પરંપરા નહીં માનતા, કાલે મારી ઝાંડીએ પણ ગાંધી મેળો કરવાનો વખત આવે. એટલે મેં મારા મિત્રોને કહી દીધું છે કે આને પરંપરા માનશો નહીં. મિત્રો, અત્યારે આજનું જગત યુદ્ધ, વૈમનસ્ય, શોષણના જોહુકમીની સામે પણ પીડાઈ રહ્યું છે. પરિણામે હિંસાની તાકાત વધી રહી. એની સામે માત્ર એક જ રસ્તો છે, મહાત્મા ગાંધી. દુનિયાના 140 દેશોમાં મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ. આપણે નસીબદાર છીએ કે મહાત્મા ગાંધી આપણા દેશમાં પેદા થયા, એ ગુજરાતમાં પેદા થયા. પણ આ તો એવું છે ભીખુભાઈ કે ઘરનો જોગી જોગતો એના લીધે આખી દુનિયામાં મહાત્મા, એને કેટલા લોકોએ, તમે સત્યની સામે પડકાર નહીં ફેંકી શકો, આપણે અહિંસાની સામે ચેલેન્જ નહીં કરી શકીએ, માનવતાની સામે આપણે ચેલેન્જ નહીં કરી શકીએ. માણસ એક છે. અરે હું તો એટલે સુધી માનું છું કે આખી દુનિયાના માણસો એક થાય. નો હિન્દુસ્તાન, નો પાકિસ્તાન, નો રશિયા નથી. આખી દુનિયાના માણસો એક થાય અને જ્યાં સુધી માણસોના દિલમાં સંવેદનશીલતાની પેદા થાય, એકબીજાની સાથે ભાઈચારોની પેદા થાય, એકબીજાની સાથે પ્રેમની પેદા થાય, ત્યાં સુધી માનવ જાતને માટે બહુ મોટું નુકસાન થવાનું છે. મહાત્મા ગાંધીએ આ વાત શીખવી છે. તો હિંસાની સામે એક જ રસ્તો છે, મહાત્મા ગાંધી. આ તમારી વાત આગળ ચલાવતા છે, પણ અમે ઈચ્છીએ છીએ કે પાછા તમે આવો. મને એમણે એમ કહ્યું કે મેં તમને 2 માણસો તો મોકલી આપ્યા છે, એક ફારૂકભાઈ અને બીજા ભીખુભાઈ. એટલે હવે જવાબદારી એમની થઈ ગઈ છે. એમણે ગાંધીજીએ આ વાત કરી મને સોંપી. તો મિત્રો, ફરીથી હું મારા મંચસ્થ મહાનુભાવનું હાર્દિક સ્વાગત કરું છું.
તમારો સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને જલગાંવથી જે મિત્રો આવ્યા છે 40 કિલોમીટર 400 કિલોમીટર 400-450 કિલોમીટર સાયકલ યાત્રા કરીને દરરોજ એ લોકો 2 ગામમાં સ્વભાવ કરતા હતા. એમને આપણે આવકારીએ છીએ, એમને આપણે અભિનંદન આપીએ છીએ. દુનિયાના કોઈને કોઈ ખૂણામાં ગાંધીના ભક્તો અને ગાંધીને વિચાર પ્રમાણે ચાલનારા માણસો હજુ જીવે છે. એ આપણા માટે આશ્વાસન છે. હું ઈચ્છું છું કે આખી દુનિયાની અંદર માનવ આપણે યુદ્ધનું સામ્રાજ્ય નથી જોઈતું, આપણે બુદ્ધનું સામ્રાજ્ય જોઈએ છે. અને એ કરવા માટે આપણાથી બનતી બધી જ આપણે મદદ કરવી જોઈએ. આપણે એ બાબતનો વિચાર કરતા રહીએ અને મહાત્મા ગાંધીને પસ્તાવો નહીં થાય એના માટે આપણે બધાએ પ્રતિજ્ઞા લેવાની છે. તો આટલા થોડા શબ્દો સાથે ફરીથી મંચસ્થ મહાનુભાવોનું, ફારૂકભાઈનું, ભીખુભાઈનું, અશ્વિનભાઈ, નાનીબેન અને માનસિંહભાઈ આપણા જે મહેમાનો છે એ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તમારા સૌનું પણ હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે એક લીટી કહીશ, જુગતરામ કાકાએ લખેલી, એનું જીવન કાર્ય અખંડ તપો અમવ વચ્ચે ગાંધી અમર રહો. ધન્યવાદ. ખૂબ સરસ. અમરસિંહભાઈનો ખૂબ ખૂબ આભાર. ખરેખર રોમા રોલાએ પણ કહ્યું હતું, આ એ માણસ છે જેમણે 30 કરોડ લોકોને એક તાતણે બાંધીને ક્રાંતિ કરવાની પ્રેરણા આપી હતી. રોમા રોલાએ પણ કહ્યું હતું, આ એ માણસ છે જેમણે 30 કરોડ લોકોને એક તાતણે બાંધીને ક્રાંતિ કરવાની પ્રેરણા આપી હતી. ખરેખર આપણી વચ્ચે બાપુ અમર રહો, આપણી વચ્ચે બાપુ અમર રહો. આપણા ગાંધી વિદ્યાપીઠના પ્રમુખશ્રીએ પણ જે મહેમાનો આવ્યા છે એમનું સ્વાગત કર્યું. હું ચોક્કસ એમ કહીશ કે એમણે શબ્દોથી હૃદયથી સ્વાગત કર્યું છે, પણ કોઈ કહ્યું છે કે આવ નહીં આ દર નહીં નહીં નૈનોમાં નહે, આવ નહીં આ દર નહીં નહીં નૈનોમાં નહે, તુલસી તહાન જાઈએ જહાં કંચન બરસે મેં. આપણે આંગણે જ્યારે મહેમાનો આવે છે ત્યારે અતિથિ દેવો ભવ, અતિથિને દેવ કહ્યા છે. આપણે પણ આપણા અતિથિને દેવતુલ્ય માનીને પ્રથમ અતિથિનું સ્વાગત કરીશું. ભીખુભાઈનું સ્વાગત કરવા માટે જેઓ મુરબ્બી છે, ખૂબ સરસ. હવે હું ઝીરોમાંથી હીરો, આપણી વચ્ચે હીરો થઈને ઉપસ્થિત છે. ઉદ્યોગ કેમ કરાય, પૈસા કેમ કમાવાય, વેડછીમાં એમણે કહ્યું હતું કે મારે ત્યાં પૈસાનો વરસાદ વરસે છે એમ કહું તો ખોટું નથી, પણ એનું આયોજન કેમ કરાય, એને વપરાય કેમ, એ આવડી જાય ને તો જીવનમાં આગળ વધી શકાય. એટલા માટે જ મેં કહ્યું કે ઝીરોમાંથી હીરો કેવી રીતે બની શકાય. અમરસિંહભાઈએ કહ્યું ને કે સ્વપ્નમાં ગાંધીજીએ મને 2 માણસો મોકલ્યા છે. એક માણસનું સ્વાગત થઈ ગયું, હવે આપણે બીજા માણસનું સ્વાગત કરીએ અને શીખીએ કે હીરો કઈ રીતે બની શકાય. આપણી આજના સભાના હીરો એવા ફારૂકભાઈનું સ્વાગત કરવા માટે હું બીજા હીરો ભીખાભાઈને વિનંતી કરું છું. બસ સદૈવ તમે હીરો બનતા રહો, અમારી વચ્ચે આવતા રહો. હવે મહેમાન નથી, આપણા જ સભ્ય છે. માણસ એકવાર મળે તો ઓળખાણ થઈ જાય, હૃદય મળે તો મિત્ર બની જાય, સતત સાથે મળતા જઈએ તો સભ્ય બની જાય. ફારૂકભાઈ પણ આપણી વચ્ચેના જ સભ્ય છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણા બીજા મહેમાન એવા માનસીભાઈનું સ્વાગત કરવા માટે હું કિરીટભાઈને વિનંતી કરીશ, જેમણે આ યુનિવર્સિટીનું સ્વપ્ન જોયું હતું. શૂન્ય જમીનમાં એમને એમ થયું કે મારે મોટી યુનિવર્સિટી બનાવી છે. સ્વપ્ન જોયું અને યુનિવર્સિટી બનાવી દીધી. કોણ કહેતા હૈ આકાશ में सूरज नहीं है, दिल से पत्थर तो उछालो. એમણે આ પથ્થર ઉછાળવાનું કામ કર્યું છે અને સૌથી મોટી યુનિવર્સિટી બનાવવાનું કામ કર્યું છે. એવા કિરીટભાઈ માનસીભાઈનું સ્વાગત કરી રહ્યા છે અત્યારે. અને માનસીભાઈ પણ સહકારી આગેવાન છે, નોવા સુગર ફેક્ટરીના ચેરમેન છે. આપણે ફરી તાળીઓથી વધાવી લઈએ એમના સ્વાગત. નારી શક્તિનું સ્વરૂપ છે. કોઈ પણ સફળ પુરુષની પાછળ નારીનો હાથ હોય છે. આપણા વિસ્તારમાં
કોઈ સત્ય સ્વરૂપાને યાદ કરવા હોય તો આપણે નાની બાને યાદ કરી શકીએ. ખાદી સતત ખાદી પહેરે છે, આપણા માટે અભિમાન છે. તો નિરંજના બાનું સ્વાગત કરવા માટે હું દિનેશભાઈ શાહને વિનંતી કરીશ કે નિરંજના બાનું સ્વાગત કરે. આપણી વચ્ચે ફારૂકભાઈને જેઓ દોરી લાવ્યા છે આપણી વચ્ચે, અને આપણે આપણું મિલન ફારૂકભાઈ સાથે જેમણે કરાવ્યું છે એવા અશ્વિનભાઈ ચૌધરી, ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ગુજરાત રાજ્ય, એવો આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે પાર્થભાઈને વિનંતી કરીશ કે અશ્વિનભાઈનું સ્વાગત કરે. આપણે તાળીઓથી વધાવી દઈએ. આપણી વચ્ચે સેવણી સહકારી મંડળીના પ્રમુખ શ્રી કિશનભાઈ ઉપસ્થિત છે. ત્યારે મનોભાઈને વિનંતી કરીશ કે કિશનભાઈનું સ્વાગત કરે. આપણી વચ્ચે મગનભાઈ ઉપસ્થિત છે, તો કશ્યપભાઈને વિનંતી કરીશ કે મગનભાઈનું સ્વાગત કરે. આપણી વચ્ચે સુરેશભાઈ ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત કરવા માટે હું મનીષભાઈને વિનંતી કરીશ. સુરેશભાઈ. આપણી વચ્ચે નરેશભાઈ ઉપસ્થિત છે, તો હું પ્રકાશભાઈને વિનંતી કરીશ કે નરેશભાઈનું સ્વાગત કરે. પ્રકાશભાઈ. આપણી વચ્ચે જીગરભાઈ ઉપસ્થિત છે, તો જીગરભાઈને વિનંતી કરીશ કે જીગરભાઈનું સ્વાગત કરે. અવાજ ફરી આવશો. આપણી વચ્ચે અશોકભાઈ ઉપસ્થિત છે, સ્વરાજ વસ્ત્ર મેળવી. તો અશોકભાઈનું સ્વાગત કરવા માટે હું ગિરધરભાઈને વિનંતી કરું છું. ગિરધરભાઈ. બધી મેળાના સેતુ કહેવાય ને, એ સંજયભાઈ છે. સર આ બાજુ હવે ગાંધીજી જેટલી આટલી લાંબી યાત્રા કરીને હું અશ્વિનભાઈ સરાનું સ્વાગત કરવા માટે અમરસિંહભાઈને વિનંતી કરું. ચાચાને પણ ચાચા પણ સાથે જ આવી જાય. ત્યાં બીજા એક ભાઈ બેઠા છે, ત્રણે ત્રણ જણા સાથે આવી જાય. સર રાખો સર. સર આ બાજુ ફરી આવો.
સરપંચશ્રી અને ડેપ્યુટી સરપંચશ્રી ઉપસ્થિત છે તો એમને પણ મંચ પર આવવા વિનંતી. એમનું સ્વાગત કરવા માટે હું અમરસિંહભાઈને વિનંતી કરું છું. સરપંચશ્રી અને આ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી અને ઉપસરપંચશ્રી ઉપસ્થિત છે તો એમને મંચ પર આવવા વિનંતી. અને અમરસિંહભાઈને વિનંતી કરું છું કે એમનું હાર્દિક સ્વાગત કરે. આપણે સરપંચશ્રીએ ખૂબ મદદ કરી છે. જેટલી વાર ફોન કર્યા છે એટલી વાર અમને એવો મદદરૂપ થયા છે. તો આપણે તાળીઓથી વધાવી લઈએ. સૌથી મોટું સ્વાગત તમારે હવે કરવું છે જે પટાંગણમાં આપણે ઉપસ્થિત છીએ, જેમણે આપણને ખૂબ મદદ કરી છે, હર ક્ષણે આપણી ચિંતા કરી છે, એવા શાહભાઈ, કિરીટભાઈ અને પાર્થભાઈ આગળના પોષણમાં આવશે. શાહભાઈ, કિરીટભાઈ અને પાર્થભાઈ આગળના પોષણમાં આવશે. અમરસિંહભાઈ, મનુભાઈ અને કશ્યપભાઈ અને હરેન્દ્રભાઈને વિનંતી કરું એમનું સ્વાગત કરે. હરેન્દ્રભાઈને વિનંતી કરું એમનું સ્વાગત કરે. અમરસિંહભાઈ, મનુભાઈ અને હરેન્દ્રભાઈ. સર આ બાજુ, સર આ બાજુ. આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. પાર્થભાઈ, please. સર આ બાજુ, સર 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 આ બાજુ. મનુભાઈ, ગઢચિરોલીથી બેન આવ્યા છે એમનું સ્વાગત હું પોતે જ કરું છું. મેમ આ બાજુ. હું કશ્યપભાઈને વિનંતી કરું છું. સૌનું હાર્દિક સ્વાગત છે. બધાના સ્વાગત માટે હું એમ કહીશ કે ફૂલો કી હર કલી આપકે નામ. શૈલેષભાઈ છે, શૈલેષભાઈને આગળ આવવા માટે વિનંતી કરું છું. મનીષભાઈને વિનંતી કરીશ કે શૈલેષભાઈનું સ્વાગત કરે. સર આગળ. જિલ્લા સહકારી સંઘના ભાવેશભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ભાવેશભાઈ આગળ આવે. મનુભાઈને વિનંતી કરું કે એમનું સ્વાગત કરે. સૌનું હાર્દિક સ્વાગત છે. બધા મહેમાનો માટે હું ચોક્કસ એમ કહીશ કે ફૂલો કી હર ગલી આપકે નામ, हर गली की हर कली आपके नाम, हर गली की हर खुशबू आपके नाम, हर खुशबू आपके नाम, हर खुशबू आपके नाम. સૌનું હૃદય ફરી ફરી હાર્દિક સ્વાગત કરું છું. સિત્તોતેરમાં
ગાંધી મેળાના અધ્યક્ષ અને સહકારી સંઘના અધ્યક્ષ આદરણીય મુરબ્બી શ્રી ભીખુભાઈ, આજના આપણા આ સમારંભના અધ્યક્ષ અને આપણા પોતાના આદરણીય મુરબ્બી શ્રી ફારૂકભાઈ, આદરણીય મુરબ્બી શ્રી અમરસિંહભાઈ, બેન નાનીબેન, મંચસ્થ મહાનુભાવ, આપ સૌ બુનિયાદી શિક્ષણ સાથે જોડાયેલા વડીલો, મિત્રો, ભાઈઓ અને બહેનો, મિત્રો, 77મો ગાંધી મેળો ઉકાત અષાઢી યુનિવર્સિટી અને આ મારીબા કેમ્પસમાં થાય છે ત્યારે આ કેમ્પસ એટલે મને એવું લાગે છે કે મહાત્મા ગાંધીના જાહેર જીવનની શરૂઆત. હું એટલા માટે શરૂઆત કહું છું કે સુટેડ બુટેડ ગાંધી દક્ષિણ આફ્રિકામાં ધંધાર્થે પ્રયાણ કરે, પણ ત્યાં અંગ્રેજોના વ્યવહાર અને એ વ્યવહારના કારણે અપમાનિત થવું અને આખી વૈચારિક ક્રાંતિની શરૂઆત થઈ. ત્યાંથી આગળ વધીને ચંપારણનો સત્યાગ્રહ અને કઈક એવી બધી એવા બધા પ્રસંગોને કારણે એ સુટેડ બુટેડ ગાંધી ટૂંકી પોતળીમાં પરિવર્તિત થયા. એ વાત આ માલીબા કેમ્પસના ભાઈ કિરીટભાઈ અને શાહ સાહેબ, ભીખુભાઈ હોય કે અરવિંદભાઈ હોય, એ કેમ્પસને લાગુ પડે છે. અહીંયાના સુટેડ બુટેડ વિદ્યાર્થીઓ, ટ્રેનરો અને એમાં આજે ગાંધી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે આપણે જે સમૂહમાં અહીંયા બેઠા છે એ ટૂંકી પોતળી વાળા ગાંધીજીને માનવા વાળા લોકો છે. અમે બધા વર્ષોથી સરદાર પટેલ અને મહાત્મા ગાંધી હોય કે મોરારજી દેસાઈ હોય, એ બધાના વિચારોથી પ્રેરાઈને આપણે સહકારી ક્ષેત્રમાં કામ કરીએ છીએ. પણ આટલા વર્ષોની અમારી સહકારી પ્રવૃત્તિની કામગીરી પછી સંતોષ થાય એવા સ્ટેજ પર અમે પહોંચી શક્યા નથી. જનસમૂહને ન્યાય મળે એવી વાત કરી, પણ અત્યારનો આગેવાન કે અત્યારનો લીડર એ સમાજના શોષણને અટકાવી શક્યો નથી. એ આપણે બધાએ સ્વીકાર કરવો પડે. આજે અહીંયા જલગાંવથી ગાંધી વિચારધારાને ભરેલા સ્વયંસેવકો સાયકલ પ્રવાસ કરીને એ 400 કિલોમીટરની અંદર આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ગાંધી વિચારને પ્રચાર પ્રસાર કરીને અહીંયા પહોંચ્યા છે. જલગાંવ એટલે
પાણી બચાવો એવા સંદેશ સાથે ડ્રીપ ઇરિગેશનનું સેન્ટર, તેની સાથે જ પ્લાસ્ટિક મુક્ત આ ધરતીને કરવાનો એક સંદેશ આપણને ત્યાંથી મળે છે, ત્યારે એ સૌ મિત્રોનું પણ સ્વાગત અને અભિનંદન કરીએ છીએ. એટલું ભંડોળ ભેગું થયું નથી. એ ખરેખર અહીંયા ફારૂકભાઈ જેવા બેઠેલા હોય ત્યારે મને કંઈ સારું નહીં લાગે. અમરસિંહભાઈ, હવે તો આજે અહીંયા એવા માણસો આમંત્રિત કરે કે એમાં ગાંધી વિદ્યાપીઠ વેડશે કંઈ જોવા નહીં. જે આમંત્રણ આપે એને જ તમામ ખર્ચ ઉચકી લેવા. અપીલ એક બહાર પડે ફંડ માટે, એમાં ભીખુભાઈ સહી કરે, અમરસિંહભાઈ સહી કરે. એવું માનીએ પણ એવું મળ્યું નહીં. આવનારા દિવસોમાં અમરસિંહભાઈ અખતરો કરી શકાય. અપીલ બહાર પાડવી 6 મહિના પહેલા, અને જે પણ ભંડોળ ભેગું થાય તેનો સમન્વય કરીને આ ગાંધી મેળાની ઉજવણી થાય. એક જલગાંવથી જ આ સાયકલ યાત્રા નહીં આવે. મહાત્મા સુધીના વિચારો એ બધા લોકોમાં પ્રસરે, એ ધ્યેય સાથે આપણે કામ કરીએ. આજે પુસ્તક વાંચનની પ્રક્રિયા ધીમી પડી છે. ફારૂકભાઈ, 2 દિવસ પહેલા હું એક કાર્યક્રમમાં ચીખલી હતો. ત્યાં સેલવાસની એક 6મા ધોરણમાં ભણતી દીકરી અને એનું ગ્રુપ રિમોટની બાબતમાં ઇન્ડિયામાં 1લો નંબર લાવ્યા. યુરોપના દેશોમાં ગયા ત્યાં પણ એનો 1st નંબર આવ્યો. એટલે રિમોટ બનાવી દીધા આપણે બધાએ. પણ લાગણી વિહીન સમાજ રચનામાં આપણે આગળ વધી રહ્યા છે. તેના ઉત્કૃષ્ટ ઉદાહરણો આપણે પૂરા પાડી રહ્યા છીએ. ભાઈ ફારૂકભાઈ જેવા કેટલા, ભાઈ ભીખુભાઈ જેવા કેટલા. તમે આ કેમ્પસમાં બેઠેલા આ વિદ્યાર્થી મિત્રો કે આપણે બધા આશ્રમ શાળાઓમાં, વિદ્યાપીઠમાં બુનિયાદી શિક્ષણ લઈ રહેલા છે. બુનિયાદી શિક્ષણનું જે મહત્વ છે એ બુનિયાદી શિક્ષણમાં જીવન જીવવાની કળા આપણે શીખી રહ્યા છે બનતા પ્રયત્ને. પણ આજે સમાચારોમાં ઠેર ઠેર બેકારી છે, નોકરી નથી મળતી, અને આપણા યુવાનો ડિપ્રેશનમાં આવતા જાય, એ આપઘાત કરે. એવા સંજોગોમાં એના કારણ તપાસવાની જવાબદારી આ બધા આપણા ગાંધીજનની છે એવું હું માનું છું. વ્યસનનું એક દૂષણ એકાદ પુસ્તકમાં મહાત્માજીએ કહેલું કે હું હાથમાં લીંબુ લઈને ઉછાળું અને પાછું હાથમાં આવે એટલો સમય જો આ દેશના સંચાલનમાં મળે તો પહેલું કામ હું વ્યસન મુક્તિનું કરું. પણ એમણે આપણને એવા મહાનુભાવોએ સંદેશ આપ્યો કે તમે જ્યારે પણ
જ્યાં પણ જેટલો સમય મળે એ સમયમાં અન્ય કોઈની નિંદા કે કુથલીમાં કાઢ્યા વગર આપણે કોઈ ક્રિએટિવ વર્ક કરીએ. ખાલી એ આપણે આઝાદીનું પ્રેરણા સ્ત્રોત છે કે આટલા માણસોને કામ આપવું છે, એને યોગ્ય રસ્તે લઈ જવા છે. તો આપણે મહાત્મા ગાંધીએ તકલીફની શરૂઆત કરી. તકલીફથી સૂત્ર કાંતો, કારણ કે જ્યારે અહીંયા અમે હમણાં સેલ્ફીમાં ફોટા પડાવ્યા એવા રેટિયા નહોતા. અહીંયાની જ માંડવીનું એક સઠવાળું ગામ. એક પુસ્તકમાં ઉલ્લેખ મેં જોયો કે કોયલા બાબાની કહાણી. કોયલાભાઈ નામનો એક આદિવાસી એ ઢોર ચારવા જાય ત્યાં માટીની ઠેકરીમાંથી બનાવેલી એક તકલીથી સૂતર કાંતે. આપણે ફારૂકભાઈને કહેતા નથી, પણ આપણે બધા થોડા નવરા લોકો છે, તો આપણે રેડિયો રાખીને આપણા પૂરતી ખાદી આ નિરંજનાની બેનની જેમ કાંધીને એ સૂતરના કપડાઓ બનાવી શકે કે કેમ, આવું આપણે નવરા બેઠેલા માણસોએ વિચારવાનું છે. જ્યારે પણ સમય મળે ત્યારે નિંદા કોથળીમાંથી નીકળીને આપણે જે ક્ષેત્રમાં કામ કરીએ છીએ, આપણે સહકારી ક્ષેત્રમાં કામ કરીએ છીએ, આપણે આર્થિક ક્ષેત્રમાં કામ કરીએ છીએ, ત્યારે આપણી પોતાની ફરજ બરાબર સમજી લઈએ અને કોઈના તરફ આંગળી ચીંધવા કરતા આપણા જીવનમાં એ વાત અપનાવીએ. એવું જીવન આપણે જીવતા થઈએ તો મને લાગે છે કે ગાંધી વિદ્યાપીઠ વેડસી એ 77 વર્ષથી આ ગાંધી મેળાનું આયોજન કરીને ગાંધીયન ફિલોસોફી, ગાંધી વિચાર ને પ્રોત્સાહિત કરી રહી છે. ત્યારે સમગ્ર વિશ્વ આજે એ ગાંધીયન ફિલોસોફીથી આકર્ષાઈ રહ્યું છે. એના કારણે ભાઈ અમરસિંહભાઈએ ઉલ્લેખ કર્યો તો દુનિયાના 140 દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમા મૂકી. એટલે મહાત્મા ગાંધીની વિચાર સાથે જોડાવાની બધા કોશિશ કરી રહેલા છે. એ કોશિશમાં આપણે પણ ભાગીદાર બનીએ અને સામે બેઠેલા તમામ લોકો એ દુનિયાની શિક્ષણ વાળી સંસ્થાઓમાં અભ્યાસ કરે છે ને તો અભ્યાસ કરાવે છે. તો આપણે બધા આપણી નૈતિક ફરજ સમજીને આગળ વધીએ, કામ કરતા રહીએ અને સ્વદેશીની જે વાત છે એમાં પણ આપણે આપણા હસ્તે શું કરી શકીએ તેનું ચિંતન કરીએ એવી લાગણી સાથે આજના પ્રસંગમાં મને ઉદ્ઘાટક તરીકે બોલાવ્યો એવું નથી. હું સામે ચાલીને આવ્યો, મને કાલે ખબર પડી કે હું ઉદ્ઘાટક છું. એટલે એક મહેમાન નથી, પણ એક આ રચનાત્મક કાર્યના સાથીદાર તરીકે આપ સૌને હું ખાસ આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું. અને આ એક યુવાન દોસ્તો કામ કરી રહ્યો છે, એમાં આપણે બધા એમના કામમાં પૂરક બનીએ એવી લાગણી સાથે આપ સૌ મિત્રોનો આભાર માનીને વિરમું છું. જય સરકાર. હંસીભાઈનો ખૂબ ખૂબ આભાર. હંસીભાઈ ખૂબ કામ કરે છે, ખૂબ કામ કર્યું છે. ના તંદુરસ્ત તબિયત હોવા છતાં પણ એ ખૂબ દોડે છે, છતાં પણ એમને હજી કામનો સંતોષ નથી. જે સમાજ રચનાનું એમણે સ્વપ્ન જોયું હતું
એ સમાજ હજી બનાવી શક્યા નથી, એવો સમાજ એ જોઈ શક્યા નથી, એથી એમને અસંતોષ છે. પણ આપણે કેમ બધે પ્રકાશ પાથરવો છે, આપણે ત્યાં સૂર્ય બનવું છે, આપણે ત્યાં ગાંધીનું એક નાનું કોડિયું બનવું છે અને ગાંધીનો પ્રકાશ ધીમે 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 પાથરવો છે અને સતત પથરાતો રહેશે એવી અમને આશા છે. માનસીભાઈ એક ગાંધી મેળાનો ભાગ છે, એ મહેમાન નથી, સતત આપણી સાથે રહી છે, છતાં એ વડીલે નાતે એ આપણો ભાગ હોવા છતાં એ આપણા મહેમાન છે. હવે ગાંધી મેળાના 77મા ગાંધી મેળાના પ્રમુખ શ્રી એવા શ્રી ભીખાભાઈને વિનંતી કરીશ કે આશીર્વચન આપે. આજના 77મા ગાંધી મેળા પ્રસંગના સમારંભના પ્રમુખ આપણા સૌના આદરણીય ફારૂકભાઈ, ગાંધી મેળાના પ્રબંધક સમિતિના પ્રમુખ ભાઈ અમરસિંહભાઈ, આજના ઉદ્ઘાટક ભાઈ માનસિંહભાઈ, બેન નિરેન્દ્રાબેન, ભાઈ અશ્વિનભાઈ, ભાઈ કિરીટભાઈ, દિનેશભાઈ, મંચસ્થ મહાનુભાવો અને સભાની અંદર ઉપસ્થિત ગાંધીજનો, ભાઈઓ અને બહેનો, માનસિંહભાઈ અને અમરસિંહભાઈના પ્રવચનમાં આપણે ઘણી વાત ભણી લીધી છે. એક બે વાત તરફ મારા વિચારો વ્યક્ત કરું છું. બાપુ ગયા 1947માં અને 1948માં વડોદરામાં એક મીટિંગ મળવાની હતી. અમરસિંહભાઈ નવી તાલીમના ભાવિ મુસદ્દા અંગે જવાહરલાલ નહેરુ પણ એની અંદર ઉપસ્થિત રહેવાના હતા અને બાપુ આપણી વચ્ચેથી ગયા. પણ બાપુની હાજરીમાં જ આ મુસદ્દાનું થોડુંક નિર્માણ થઈ ગયું હતું અને 1948માં એ વડોદરામાં મીટિંગ મળી ત્યારે બાપુના જે વિચારો હતા કે નઈ તાલીમનું શિક્ષણ આ સમાજની અંદર આ દેશમાં એવું મળવું જોઈએ કે નઈ તાલીમના શિક્ષણનો માંથી બહાર પડેલો વિદ્યાર્થી દેશનો વડાપ્રધાન બને તો પણ અને દેશમાં ઝાડુ કાઢવાનું કામ કરવાનું મળે તો પણ એટલા સહજ આનંદ સાથે સ્વીકારે એવી સમાજ રચનાની વાત એ મુસદ્દાની અંદર હતી. બાપુ ગયા પછી આપણે જુદા રસ્તે છે. ગાંધીના વિચાર અમરસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે 140 કરતા વધારે દેશોમાં પ્રસ્થાપિત છે એમના વિચારો. ફારૂકભાઈ 1990માં હું ઇન્ડિયાનાપોલિસ ગયો અને યુનિવર્સિટીની મુલાકાતમાં જવાનું થયું ત્યારે એ યુનિવર્સિટીની મુલાકાત વખતે અમેરિકન વિદ્યાર્થીના દફતરમાં મહાત્મા ગાંધીના સત્યના પ્રયોગના ઇંગ્લિશ પુસ્તક મેં જોયા. આ ગાંધી વિચાર આ હિન્દુસ્તાન પૂરતો પ્રસ્તુત નથી, વિશ્વમાં પ્રસ્તુત છે. મને બરાબર યાદ છે કે ચાર્લી ચેપ્લિને બેન મીરાબેન આવ્યા હિન્દુસ્તાનમાં મહાત્મા ગાંધીની પ્રવૃત્તિમાં સમર્પિત થયા ત્યારે ચાર્લી ચેપ્લિને એમ કીધું કે બાઇબલ વાંચ્યું છે કે ના નથી વાંચ્યું. તો મીરાબેનને એમ કીધું કે બાઇબલ વાંચ અને બાઇબલમાં જે ઈસુ ખ્રિસ્તના જે વિચારો છે એ વિચારનું ત્રાદર્શ્ય દર્શન કરવું હોય તો હિન્દુસ્તાન જા અને મહાત્મા ગાંધીને મળ. અને વિનોબા ભાવેના ભાઈએ બાલકોબાજીએ એમ કીધું, એક પ્રશ્ન પૂછાયો બાલકોબાજીને કે મહાત્મા ગાંધી અને સરદાર માટેના તમારા અભિપ્રાયો કેવા? ત્યારે બાલકોબાએ કીધું કે પ્રભુના દર્શન માટેના જે સાહિત્યમાં જે પ્રસંગો છે
એ ભગવાનના દર્શન કરવાનું તાદસ્ય જો કોઈ મેં જોયું હોય તો મહાત્મા ગાંધીમાં જોયું છે. અને સરદાર સાહેબ માટે પણ એમ કીધું કે આ હિન્દુસ્તાન સંતોની ભૂમિ છે. 100 વર્ષે પણ સંત મળે, પણ 1000 વર્ષે પણ સરદાર જેવો માણસ ન મળે એવું વિનોબા ભાવેનું દર્શન છે. મિત્રો, લાંબી વાત કરતો નથી, પણ ગાંધી વિચાર એક જ વાત તમને કરવાનો છું કે વાણી અને વર્તનમાં આપણી એક રાગીતા હોય એ ગાંધી વિચાર છે. ગાંધીની એક પૂજ યાત્રા વખતે તુષાર ગાંધી પધાર્યા હતા. તુષાર ગાંધીની હાજરીમાં જ મેં આ વાત કરી હતી. તે દિવસે એમ કહ્યું કે ગાંધી વિચારની આ એક જ વાતમાં બધી વાત આવી જાય છે. મિત્રો, અમારા જેવા માનસિંહભાઈ જેવાના લોકોના વિચારો ગાંધીની રસ્તે જવા માટેના જે અમારા વિચારને બળ આપનાર મોરારજી દેસાઈ છે. બરાબર માનસિંહભાઈ? અને એ ગાંધી રસ્તે ચાલવાથી અમને ખૂબ સંતોષ છે. કશું ગુમાયું નથી. સમાજ માટે કોઈ કામ કરી જવાની કઈ તમન્ના છે એ ગાંધી વિચારને કારણે છે. અને માનસિંહભાઈ તમે વાત કરતા હતા કે ગાંધી મેળવનો ખર્ચ એકલા ફારૂકભાઈ આપી દે. આપણે ફારૂકભાઈ પાસે એટલા પૈસા નથી લેવા, લોકો પાસે લેવા છે. એટલા માટે કે આ ગાંધી મેળો લોકોના થકી ચાલવો જોઈએ. અને ફારૂકભાઈ તો આપણા બીજા જન્માલાલ બજાજ છે. ગાંધીના માનસ પુત્ર હતા. જમનાલાલ બજાજે એમ કહ્યું કે મારી જે સંપત્તિ છે એ રાષ્ટ્ર માટેની સંપત્તિ છે. કે ફારૂકભાઈ એકલો ગાંધી મેળો નહીં, ફારૂકભાઈની સંપત્તિ આપણા રાષ્ટ્ર માટે વપરાય એવી આપણે અપેક્ષા રાખીએ. અને અમરસિંહભાઈ, તમને એક જ વિનંતી કે તમને કોઈ ઘટે તો અમારી તરફ નજર રાખજો. અમે તમારું ખોટમાં તમારું બેલેન્સ નહીં જાય એની અમે પૂરી કાળજી રાખશું. સહકારી સંસ્થા વર્ષોથી તમારી સાથે છે. અને મને આનંદ એ વાતનો છે કે જુગતરામ કાકાને તો આનંદ થતો જ હશે, પરવીન દેસાઈ અને જુગતરામ કાકાને પણ અને ઉત્તમચંદ કાકાને પણ આ ગાંધી મેળાની પ્રવૃત્તિ સતત ચાલતી રહી છે એનો આત્માથી સંતોષ વ્યક્ત કરતો હશે. એટલી જ વાત કરીને તમને સૌને અભિનંદન આપીને વિરમું છું. અને ફારૂકભાઈના મગજમાં જે સવારથી મેડિકલ કોલેજની વાતનો વિચાર મુકાઈ ગયો છે અને મને એને બહુ પોઝિટિવ જવાબ આવ્યો છે. આ વિસ્તારમાં ખૂટતી કડી જે મેડિકલ કોલેજની છે તે પણ ભવિષ્યમાં પૂરી થશે. એટલા માટે કે આવા ગાંધી વિચારને વરેલા આગેવાન આપણને બળ આપવા માટે આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે એમનો પણ આભાર માનીને વિરમું છું. ભીખાભાઈનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ વાત એમણે કરી. કુસુમતાએ આપણી વચ્ચે ઉપસ્થિત છે. गढ़चिरौली महाराष्ट्र से हूँ. सभी को नमस्ते, जय जगत. ये कविता मैंने उस दिन लिखी थी, 30 जनवरी का दिन था और दिल्ली में हमें गवर्नमेंट की तरफ से बुलाया गया था, तो मैं राजघाट में भी उस दिन. तो गांधी राजघाट कितना शानदार. गांधी राजघाट कितना शानदार. प्यारी सुबह भीनी सुगंध, प्यारी सुबह भीनी सुगंध, विनयता भरा जनसागर. देश के राष्ट्रपति, प्रधानमंत्री, अन्य सभी नतमस्तक. मेरे मन में सवाल आया, क्यों मरता नहीं है गांधी? क्यों मरता नहीं है गांधी? मन से, विचारों और भावनाओं से. पता नहीं सवाल क्यों. गांधी तो वृक्ष है. गांधी तो वृक्ष है विचारों का, कर्तव्य का, सत्य का. देश के हर सीने में फैली है जड़ें. भारत माता की मिट्टी की ताकत. सत्य को खोजने वाले, जानने वाले, जीने वाले साधक को
जैसे जलगांव से यात्रा है। सत्य को खोजने वाले, जानने वाले, जीने वाले साधक को कस लेती है मजबूती से। सत्य को मार न सका कोई माई का लाल अब तक। सत्य को मार न सका कोई माई का लाल अब तक। गांधी तो बीज है, जमीन में दफनाओ और पनपेगा। जमीन में दफनाओ और पनपेगा, वृक्ष बनेगा। तू न मरेगा अंत तक, तू न मरेगा अंत तक। धन्यवाद। ખૂબ સરસ. ગાંધી તો બીજ જ નહીં, તમે મારા શરીરને પણ નષ્ટ કરી શકો છો. તમે મને પેઢીઓમાં ઝઘડી શકો છો. એ ફરી ઉગશે, એ ફરી ઉગશે. હવે આપણા મુખ્ય મહેમાન એવા આપણા હીરોને હું વિનંતી કરું છું કે આપણી સમક્ષ ઉપસ્થિત થાય અને બસ મન મૂકીને વરસે, અમને બીજું ના આવી જગ્યાઓ પર આવવાનું ખરેખર પોતાનું સૌભાગ્ય છે. તમારા જેવા ધાર્મિક વિચારવાળા લોકો અને એમની વચ્ચે અને એવા અમે તો ગાંધીજીને જોયા નથી, પરંતુ તમને જોઈને જ અમને તો એવું થાય છે કે ગાંધીજી કેવા હશે. ઇટ ઇઝ રિયલી સમથિંગ ડિફરન્ટ. સો સૌપ્રથમ બધાને નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ, अस्सलाम वालेकुम. મંચસ્થ અમારા ભીખુભાઈ, અમારા માનસિંહભાઈ, અમારી નાની બેન, ખરેખર એટલા મોટા છે પણ કહેવાય નાની બેન, અને કિરીટભાઈ, તેમજ ઉકા તલસાડ યુનિવર્સિટીના દરેક ટ્રસ્ટીગણ, મંચસ્થ બધા જ મહેમાનો, અમારા અશ્વિનભાઈ CIG જે છે તે, અમે બેઠા દરેક વ્યક્તિ, અને ખાસ કરીને જલગાંવથી જે લોકો યાત્રા કરીને આ મેળામાં પધાર્યા છે એ બધા, અને સૌથી વધારે આભાર હું જો કોકનો કરું આજની તારીખે તો એવા 86 વર્ષના યુવાન ડોસલો જેને કહેવાય છે, એમણે હમણાં નામ આપ્યું, મારું નામ બોલાય પણ તે તારીખ બોલી દીધું મેં, કેમ કે એમણે મારા ફાધરનું ઇન્ટરવ્યૂ એઝ અ ST બસ કંડક્ટર એ જ્યારે ડિરેક્ટર હતા માનસિંહભાઈ, ત્યારે અમરસિંહભાઈએ મારા ફાધરનું બસ કંડક્ટરનું ઇન્ટરવ્યૂ એમણે લીધેલું, અને એ આજે મારું ઇન્ટરવ્યૂ ગાંધીજીના માટે લઈ રહ્યા છે. એવા અમારા અમરસિંહભાઈને બી ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક્સ કહું છું બધાને. 77મો ગાંધીનો આ મેળો એટલે અમારા લોકોના માટે આ એક બહુ મોટી વસ્તુ કહેવાય, કેમ કે 77 વર્ષ સુધી કોઈ પણ વસ્તુનું કાર્યરત રહેવું એ એની સિરિયસતા અને વસ્તુની પ્યોરિટીને દર્શાવે છે કે કેટલી વસ્તુ પ્યોર હશે કે 77 વર્ષ સુધી ચાલે છે. એટલે ગાંધીજી ઇટસેલ્ફ એમની અંદર જ આ કેટલી મોટી વસ્તુ ઉપસ્થિત છે કે 77 વર્ષ સુધી ન કમાવાનું એમાંથી કશું, ન એમાંથી મેળવવાનું કશું, વોલેન્ટરી આ વસ્તુને 77 વર્ષથી લગાતાર એકનું એક કરવું, એ આપણા યુવાનો જે વિદ્યાર્થી મિત્રો બેઠા છે એમના માટે આ સમજવાની વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ 77 વર્ષ સુધી કાર્યરત રહે, અને તે પણ એટલા માટે કાર્યરત રહે કે એ ગાંધીજીના વિચારો કેવા હશે કે જે વિચારોના કારણે આપણે આ મેળાને ઊભો કરીએ, દર વર્ષે ઊભો થાય, એના માટે પૈસાનું આયોજન થાય, એના માટે લોકોને ભેગા કરવાના, અને ત્યાર પછી એ વિચારોને દુનિયાની સમક્ષ મૂકવાના, જેના કારણે એ વિચારો દુનિયાના બીજા લોકોને અને આવનારી પેઢીઓ સુધી પહોંચે. મહત્વતા એ જ છે. તો એ વિચારો અને એ વસ્તુ ગાંધીજીએ કેટલી સરસ અને કેવો વ્યક્તિ હશે એની ખાલી આપણે કલ્પના જ કરવી રહી. એ કેવા વ્યક્તિ હશે કે જેમણે સત્ય, અહિંસા, સેવા, પ્રેમ, સદભાવના, મોહબ્બત, કરુણા
આવા બધા શબ્દો જેણે ખરેખર આપણને આપ્યા નહીં પણ એમણે કરીને બતાવ્યું, અને એવા ગાંધીજીના 77માં આ મેળાને ઓપનિંગ કરવા માટે મને કે માનસિંહભાઈને કે એ લોકોને જે એમણે બોલાવ્યા એ બદલ હું આપ સૌનો મારા હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું. એને સપોર્ટ કરવા વેડશીના આપણા જોગતીરામ, આપણા જુગતરામ કાકા, માફ કરજો કેમ કે અમને તો એ પણ એટલા માટે ના ખબર હોય કે અમે લોકો નવા જનરેશનના, તમે કહી શકો 52 ની ઉંમર છે, સફેદ વાળ થઈ ગયા છે પણ 86 વર્ષ નથી થયા, અને જિંદગીની શરૂઆત કઠિનાઈથી હોય એટલે માણસ વધારે મજૂરીમાં જ પડેલો રહે એટલે બીજું કશું દેખાતું ના હોય. હવે થોડોક ફ્રી થયો એટલે તમારા જેવા લોકોની પાછળ આવ્યો છું, અને તમને ગેરંટી આપું છું માનસીભાઈ કે આજ પછી આ મેળો જ્યાં સુધી તમે મારી જિંદગી જીવતો હોય ત્યાં સુધી તમને જ્યારે જ્યારે જે પણ વસ્તુની જરૂર પડે આ મેળાને ફેલાવવા માટે, લોકોને લાવવા માટે, તો મારું પૂરેપૂરું યોગદાન તમારી સાથે રહેશે. કોઈ પણ દિવસ તમારે એના માટે પૂછવાની જરૂર નહીં રહે. અશ્વિન સાહેબ છે જ અમારા, હવે થોડા વખત રિટાયર થશે તેમ જ જોઈન્ટ થઈ જવાના છે, અને એટલે તમારે રાજાભાઈ છે, અશ્વિનભાઈ છે, એ લોકોને તમારે કહી દેવાનું. એટલે એ વસ્તુ હમણાં 30 આવ્યા છે, ઓછામાં ના ઓછા 500 સાયકલ સવારો તમારે આમાં લાવવાના છે, અને એના માટેની દરેકે દરેક સુવિધા જે કંઈ કરવી હોય તે બધી અમારા તરફથી, કેપી ગ્રુપ તરફથી તમને મળશે. તો કહેવાનો મારો ભાવાર્થ ખાસ કરીને નવા વિદ્યાર્થીઓને, આપ લોકો કહેશો કે ગાંધીજીના ખાદીના જમાનામાં સૂટવાળો માણસ અહીંયા આવીને અમને લેક્ચર આપે છે. ભાઈ સાહેબ, એમાં એવું છે કે મારું જીવન જે છે તે કઠિનાઈથી લઈને હવે ઇન્ડિયાથી બહાર નીકળી ગયો છું, અને હું બહારના દેશોમાં ઘણી બધી જગ્યાએ મારા કામકાજો ચાલે છે, એટલે મારે કાયમ સૂટ બૂટમાં જ રહેવું પડે. પણ માનજો યકીન કે સૂટ બૂટમાં હોવા છતાં પણ વિચારો ગાંધીજીના મેળવીને એ લોકોની અંદર પણ એ જ વસ્તુ આપણે પ્રસ્થાપિત કરવાની છે. તો જેવો દેશ એવો વેશ કરીને પણ વિચારો તો એ જ સત્યના, અહિંસાના, પ્રેમના, સદભાવનાના એ જ વિચારોની સાથે આપણે બધાએ આ મેળા દ્વારા પોતાની અંદર પણ લેવાના છે, અને આ મેળા દ્વારા એટલું બધું લોકોની અંદર આપણે માર્કેટિંગ કરવાનું છે. જો દરેકે દરેક પ્રોડક્ટનું એક માર્કેટિંગ હોય, ત્યાર પછી સેલ્સ ઉભો થતો હોય. હું મારી ભાષામાં વાત કરીશ, ઉદ્યોગની ભાષામાં અથવા તો મારા ઇન્ડસ્ટ્રીની ભાષામાં, કે કોઈ પણ વસ્તુનું માર્કેટિંગ થાય, આપને ખબર પડતી હશે. માર્કેટિંગ થાય, સાત્વિક બેકરી વાળા થાય, માર્કેટિંગ થાય, અને ત્યાર પછી એનો સેલ્સ થાય. સેલ્સ થાય તો તમારો ધંધો વધે, ધંધો વધે એટલે તમારી પ્રોડક્ટની તરફ લોકો આવે. તો આજે આપણે બધાને આપણી પ્રોડક્ટ પર વિશ્વાસ છે. ગાંધીજીની પ્રોડક્ટ એ આપણી આ મેળાનો મેઇન હેતુ, અને એ પ્રોડક્ટને આપણે જેટલું માર્કેટિંગ કરીશું એટલો આપણો સેલ્સ વધશે. ઇન્ડિયામાં પણ વધશે, ઇન્ડિયાની બહાર પણ 140 દેશમાં જેમ કીધું એમ રીતે એ વધવાનો જ છે. એ જેમ જેમ સેલ્સ વધશે તેમ તેમ ગાંધીજીના જે વસ્તુ અંદરથી જે હતી, ગાંધીજીને આપણને આપેલી સત્ય, અહિંસા, પ્રેમ, સદભાવના, એકબીજાની સાથેનો મનમેળ, દરેકે દરેક ઇન્સાન માટેની કરુણા, એ બધી વસ્તુઓ આપણે ફેલાવવા માટે આપણે પોતાનું યોગદાન આપી શકીશું. આપણને બધાને જ ખબર છે કે આ એક દિવસનું કામ નથી. જો અમરસિંહભાઈ જેવા 86 વર્ષે ભાગમ ભાગ કરતા હોય સ્ટેજ પર, તો આપણા માટે ફરજ બની જાય છે કે આપણે હજુ યંગ છે, આપણે એના માટે યોગદાનો આપવા જોઈએ. અને આ આજીવન કામ છે. કોઈ બી એક દિવસનું કામ કરીને એના રિઝલ્ટ ન મળવાથી નિરાશ થવાનું કામ નથી. આ વસ્તુના દીવા ખરેખર આમના જેવા લોકોએ જાગતા રાખ્યા છે, એ બહુ મોટી વાત છે. હવે આપણા એટલે કે ખાસ કરીને યંગસ્ટર અને એવા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓ ભણીને પોતાની જિંદગીમાં જાય છે અને ત્યાંથી કમાશે પણ, સમાજને પણ આગળ વધારશે, પણ સાથે સાથે ગાંધીના વિચારોને પણ આગળ વધારે, એ જ મારી આપ સૌને વિનંતી છે. અને હું આની સાથે હું મારા વક્તવ્યને અહીંયા પૂર્ણ વિરામ આપું છું. થેન્ક યુ વેરી મચ. મને ઘણી સુંદર રીતે તમે લોકોએ સાંભળ્યો અને મને અહીંયા બોલાવ્યો. વારંવાર તમે આ કાર્યને કરતા રહેશો, એવું જ આમના પછીના આપણે એટલે તમે લોકો
આ વસ્તુની વિચારધારાઓને આગળ વધારનારા લોકો છે. તમારે જ આગળ વધવાનું છે. ભીખાભાઈ હોય, હું હોય કે અમારા માનસિંહભાઈ કે અમરસિંહભાઈ કે વીણાબેન, આ બધા દુનિયામાં આવ્યા અને દુનિયાથી ચાલ્યા જઈશું. જેમ ગાંધીજી આવ્યા પણ ગાંધીજી જીવે છે, એવી રીતે અમે બી કોશિશ કરી છે કે અમે બી ચાલ્યા જઈએ, ત્યાર પછી બી અમે જીવતા રહીએ, એવી અમારી આ કોશિશ છે. અને એ કોશિશમાં તમે સહભાગી થશો. નમસ્તે, જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ. ફારૂકભાઈનો ખૂબ ખૂબ આભાર. બસ 75 વર્ષ સુધી પણ આ કાર્ય ચાલે છે અને ચાલતું રહેશે. એ જ આની ફલશ્રુતિ છે. સાયકલ યાત્રીઓમાંથી એક મુખ્ય ભાઈને વિનંતી કે ટૂંકમાં એનો પરિચય આપે.